મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત કરવામાં આવી। 169 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી કરશે। આજથી ઓનલાઈન ઉમેદવારી પત્ર ભરી શકાશે। 9 મે સુધી ફોર્મ ઉમેદવાર જે ફોર્મ ભર્યું હશે તે લોકોને ફોર્મ ભરવા માટે જે તારીખ છે એ 9 મે સુધી રાખવામાં આવી છે। ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે અને 169 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે। મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત કરવામાં આવી। 9 મે સુધી ઉમેદવારો પોતાનું પત્ર ભરી શકશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત કરવામાં આવી। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 169 જેટલી જગ્યાઓ પર આંગણવાડી મુખ્ય સેવિકા વર્ગ 3ની જે જગ્યાઓ છે એના માટેની આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં આજથી ઉમેદવારો છે ઓનલાઈન ઉમેદવારી પત્ર ભરી શકાશે। 9 મે સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને ત્યાર પછી એટલે લગભગ 2 મહિનાથી 3 મહિના પછી એના માટેની પરીક્ષા છે તે યોજાશે। પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જિલ્લા પંચાયત હસ્તક આ જે મુખ્ય સેવિકાની ભરતી છે વર્ગ 3ની મહિલાઓ માટેની આ જગ્યાઓ છે એના માટે ભરતી થતી હોય છે। આભાર માહિતી માટે।